જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 31 7મો મહિનો અને 2025। પહેલાં તો આપણા તમામ જે આપણા ફોલોવર મિત્રો છે અને ઘણા નવા મિત્રો પણ જોડાણા છે એમને જય મુરલીધર। અને મિત્રો હવે આપણે અત્યારેના જે વરસાદનો રાઉન્ડ આપણે કીધો હતો કે ભાઈ 26 થી 2 ઓગસ્ટ, એમાં સંતોષકારક વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છને નથી મળ્યો, આ સત્ય છે। અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એમને બધાને સારો વરસાદનો લાભ મળ્યો અને ક્યાંક ભારે પણ વરસાદ થયો, ક્યાંક અતિ ભારે વરસાદ પણ થયો। પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમાં હજી 2 તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે, મીડિયમ એવો સારો। અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો। પણ સૌરાષ્ટ્ર કચ્છ, આખું સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર, એમાં આપણે ધાર્યા મુજબ વરસાદ નથી થયો। એમ કહી તો ક્યાંક ને ક્યાંક આપણે જે ગણતરી હતી એનાથી 20% પણ વરસાદ ના થયો, એ સત્ય છે। પણ આપણે હજી 2 તારીખ છે, હજી આપણે આજ 31 પહેલી અને બીજી, એમાં મારા અંદાજ પ્રમાણે આજ બપોર પછી કે સાંજ સુધીમાં અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે એવું લાગે છે અત્યારનું હવામાન જોઈ। કાલથી અમારા હવામાનમાં 50% સુધારો છે, આ સત્ય છે। પણ આશા અને વિશ્વાસ એ મહત્વનું છે કે આપણે કસ કાતરાની આગાહી કરતા હોઈએ તો કાતરો પૂરો થાય ત્યાં સુધી આપણે આશા રાખી શકીએ, આ હકીકત છે। અને અત્યારે કોઈ આપણે મોડલમાં કે કોઈ સિસ્ટમ આપણી પાસે નથી કે આપણી પાસેથી પસાર નથી થતી તો આપણે મોટો વરસાદ મળે। પણ ક્યાંક એવું લાગે કે કસ કાતરાનો અનુભવ કરતા હોય તો ક્યાંક રાહતપૂર્વક વરસાદ થાય એવું બની શકે। એટલે આશા રાખી કે 2 તારીખ સુધીમાં આપણા ઘણા વિસ્તારોમાં લાભ થાય એટલો વરસાદ થઈ જાય। પણ જે પણ છે એ સત્ય આપણે સામે આવવાનું જ છે અને આપણે એ પણ સ્વીકારી લેશું। પણ મિત્રો, આજે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદ નથી થતો એવડી સિસ્ટમો આવે અને આપણે પણ ક્યાંક ને ક્યાંક એવી માહિતીને આગાહી આપતા હોઈએ કે હવે વરસાદ થશે અને સંતોષકારક વરસાદ થશે, અને સોશિયલ મીડિયાની અંદર પણ એવી માહિતીઓ આવતી હોય, સિસ્ટમો બને અને લાભ નથી મળતો। તો એમનું કારણ શું? તો મિત્રો, જ્યાં સુધી હું સમજો અને મહેનત કરતો હું આ બધું દેશી કસ કાતરામાં, તો એમના જે આપણે જે મોડલનો અભ્યાસ કરતા હોય એમાં મોડલનો અભ્યાસ કરતા હોય મિત્રો એવી રીતે સમજાવે કે સૂકો પવન વાય અને સિસ્ટમ ઉપરથી વહી ગઈ। પણ દેશી અનુમાન ખેંચતા હોય એમનું તારણ એવું હોય કે ભાઈ આપણે અગાઉથી જે દુનિયાના પોઈન્ટ જોતા હોય એમાં ક્યાંક પણ આપણી પણ જોવામાં સુખ થઈ હોય, તેમના હિસાબે આપણે આ વસ્તુ થોડીક નજરઅંદાજ થઈ હોય, આ સત્ય છે। પણ એના તારણ એ છે કે છેલ્લા જે અમુક દુનિયા હોય અને જે છેલ્લે આના પરિબળો હોય એમાં ખાસ કરી અને નક્ષત્ર આધારિત હોય, જેમાં રોહિણી નક્ષત્ર છે એ પહેલા પાયાની અંદર ક્યાંક વરસી હોય, ક્યાંક છાંટા નાખ્યા હોય તો એ એક ક્યાંક ને ક્યાંક એક વિલન રૂપી પણ થાય। જેમ કરી અને આપણે જૂની જે આપણા પૂર્વજો આપણે શીખ આપતા હતા કે ઋણ ઝબકે તો બહુતેર્યું થાય, પણ ઝબકી નહોતી, પણ અમુક વિસ્તારોમાં છાંટા પહેલા પાયામાં નાખ્યા હોય એના હિસાબે અસર અમુક વિસ્તારોમાં હજી પાણીની વ્યવસ્થા નથી, એ પણ અસર હોય। પછી બીજી કે આપણે 5મા મહિનામાં અને મે મહિનામાં જે અરબી સમુદ્રમાં એક દબાણ થયું હતું એ ક્યાંક ને ક્યાંક વાવાઝોડાનું પણ રૂપ લે તેવું લાગતું હતું, પણ એ દબાણના હિસાબે અમુક આપણે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળ્યો હતો અને કોક સીમિત વિસ્તારોમાં વાવણી પણ થઈ હતી। પણ એ જો વાવાઝોડું બન્યું હોત અને આપણી ઉપર સૌરાષ્ટ્ર ઉપર કે ગુજરાત ઉપર એન્ટ્રી કર્યું હોત તો આજે અત્યારે છે એ કહાની ના બનત। પણ વાવાઝોડું ના બન્યું અને સિસ્ટમ પણ ત્યાં સમાઈ ગઈ, એટલે અરબી સમુદ્ર છે એ સક્રિય નથી થયો। મેન વાત આ છે, અરબી સમુદ્ર સક્રિય નથી થયો। બંગાળની ખાડીની સિસ્ટમ આવે છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને લાભ આપે છે અને સૌરાષ્ટ્ર સુધી
જોઈએ એવી નથી પૂગતી. શરૂઆતના દિવસોમાં આપણે જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે એમાં લાભ સારા મળ્યા હતા. પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા એવા તાલુકા છે એને લાભ મળ્યો હતો. આ સત્ય છે, પણ જોઈએ એવું રિઝલ્ટ નહોતું આ વરસાદનું. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે વારેફેર અસંતોષ થતો હતો વરસાદનો. એટલે એમના ઘણા એવા કારણ હોય. જો હું વિડીયોમાં તમને સમજાવવા માંગું તો લાંબો વિડીયો બને મિત્રો, પણ આના ઘણા એવા કારણ પણ હોય. પણ આ બધું છે એ આપણા દેશી અનમન ખેંચતા હોય. એમાં સાતમ પછી આ બધું પૂરું થતું હોય અને સાતમ પછી નવો આખો હવામાનમાં ફેરફાર થઈ જાય. એટલે ઓગસ્ટના એન્ડમાંથી સારા વરસાદના સંકેતો મળે છે અને સારા કચ્છ પણ થયેલા છે. સપ્ટેમ્બરમાં પણ સંકેતો છે સારા કચ્છ થયેલા છે અને સારા વરસાદ મળશે. પણ આ બધા અનુભવ અને અઠેઠા હોય. બાકી તો આપણે સમજી જ છીએ કે આપણાથી કુદરત મોટો છે. પણ એક મિત્રો ખાસ નોંધ લેજો કે આપણે અગાઉથી જે આપણા ચેનલની અંદર તારીખો નાખેલી આપી છે વરસાદ વિશે, એમાં પહેલેથી આપણે જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો આમ દેશી મહિનાના કાર્યક્રમ નાખેલા છે. અને ઇંગ્લિશ મહિનામાં જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એના પણ વિડીયો નાખેલા છે. એમાં તારીખ કમ્પ્લેટ આપણે નાખેલી છે. પણ એક નોટ કરજો મિત્રો કે આપણે અગાઉથી જે એટલા 4-5 મહિના પહેલાં તારીખો નાખ્યું હતું એ જ તારીખે સોશિયલ મીડિયાની અંદર આગાહી આવે અને કોઈ પણ સિસ્ટમ બને છે. એટલે આ હકીકત છે. પણ કેટલો વરસાદ ક્યાં પડે છે એ તાણ નથી મેળવી શકતા, એ પણ સત્ય છે. પણ એ બધો રિમોટ ઉપરવાળાના હાથમાં છે, કેટલો ક્યાં નાખવો અને કેટલો ક્યાં દેવો. પણ સત્યની નજીક આપણે તારીખ લઈ લઈએ છીએ એ પણ એક પોઈન્ટ નોટ કરવા જેવો છે મિત્રો, કે આગળ આપણી તારીખો દીધેલી છે એમાં પણ આ જ રીતે બનવાનું છે. આ હકીકત છે. એટલે આવી નવી માહિતીઓ આ ચેનલની અંદર તમને કાયમી મળતી રહેશે. અને ખાસ કરી મિત્રો કે આપણે આજે 31 તારીખ છે, જે 31 તારીખ પછી ઘણા વિસ્તારો બપોર પછી કે સાંજ સુધીમાં હવામાનનો પલટો આવે તો કમેન્ટમાં લખજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે આગલે આપણે 1 ને 2 તારીખમાં શું ફેરફાર જોવા મળશે. એટલે આશા રાખવાની છે, આ હિંમત નથી હારવાની. પણ છતાંય ઈશ્વરથી આપણે કોઈ મોટા નથી. ઈશ્વર જે પણ કરશે એ આપણે સ્વીકારવું પડશે. મિત્રો આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.